મહાકાળી માતાજીનું એક એવું રહસ્યમય મંદિર જ્યાં માતાજીએ ચૂલામાં પ્રગટ થઈ પરચો પૂર્યો હતો। આ મિત્રો, હું વાત કરી રહી છું સોનારિયા તળાવવાળા મહાકાળી માતાજીના મંદિર વિશે, જે ભાવનગરના ઘોઘા ગામ નજીક આવેલ અંદાજિત 800 વર્ષ જૂનું ઐતિહાસિક મંદિર છે। લોકવાયકા પ્રમાણે મહાકાળી માતાજી ચમારડીથી બળદગાડામાં બેસી ઘોઘા આવતા હતા ત્યારે આ જગ્યા પર પોરો ખાધો હતો, જેથી અહીંયા મહાકાળી માતાજીના મંદિરની સ્થાપના કરવામાં આવી અને માતાજીની પ્રેરણાથી સોની ભગતે અહીંયા તળાવ બંધાવ્યું। તેના પરથી આ જગ્યાનું નામ સોનારિયા તળાવ પડ્યું હોવાનું માનવામાં આવે છે। સોની ભગતને માતાજીએ સ્વપ્નમાં આવીને કહ્યું કે હું ગઢ પાવાની દેવી છું, ક્યાં પ્રગટ થાવ? તેમ પૂછતાની સાથે સોની ભગતે ચૂલામાં પ્રગટ થવાનું કહેતા માતાજી ચૂલામાં પ્રગટ થઈ સમાયા। આવો પરચો પૂરતાની સાથે જ સોની ભગતે માતાજીને ઘોઘા રોકાઈ જવા વિનંતી કરી અને માતાજીએ ઘોઘામાં વાસ કર્યો।